સાયલામાં થોડા દિવસો અગાઉ જ છડિયાળી ગામે ડુપ્લિકેટ ખાતર આપવાનો બનાવ બન્યો હતો, જેમાં ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જઈ તપાસ કરવામાં આવી હતી. જ્યારે સુરેન્દ્રનગર વિસ્તારમાં એક સપ્તાહમાં ડુપ્લિકેટ ખાતર બિયારણની ત્રીજી ઘટના સામે આવી છે. સાયલા તાલુકાના ધીરુભાઈની વાડીમાં ગામ ગુદિયાવાડા, ગોદડભાઈની વાડી ગામ ખીટલા, શિરવાણિયા જેવા અનેક ગામોમાં ખેડૂતોએ નર્મદા એગ્રો ફર્ટિલાઇઝર વડોદરા નામની કંપની અને ચેમ્પિયન કંપનીનું ખાતર એજન્ટો દ્વારા ખાતર ખરીદવામાં આવ્યું હતું. આ ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોના ખેતરમાં તમામ છોડ બળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જેના અનુસંધાને ખેડૂત આગેવાનો રમેશભાઈ મીર, મયુરભાઈ સાકરિયા, દેવકરણભાઈ જોગરાણા તેમજ અન્ય ખેડૂત મિત્રોએ સાથે રહીને ખેતરોમાં રૂબરૂ નિરીક્ષણ કરી ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા સોશિયલ મીડિયા મારફતે વિડીયો વાયરલ કર્યો હતો. ખેડૂતો કહી રહ્યા છે કે પ્રતિદિન હાલ મોંઘવારી વધી રહી છે. આવા નકલી કંપની સામે આવતા સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. અને જગતના તાજ સાથે મિત્રો જ્યારે અન્યાય થયો હોય ત્યારે અમારી લાગણી આ તંત્ર સાથે છે કે તમે એક પણ વ્યક્તિને છોડવાની વાત નથી કરતા. ત્યારે જે ખેડૂતને આવું ડુપ્લિકેટ ખાતર પધરાવી દીધું હોય, આજે એક વીઘામાં 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હોય અને હવે જો એને આ ખર્ચ નહીં મળે તો એક વીઘામાં જે 60 મણની આવક થતી હતી મિત્રો, આવક નથી થવાની. આ ભાઈએ વાત કરી એમ કે મેં 5 વીઘામાં ખાતર નાખ્યું છે તો મારે 3-3 લાખ રૂપિયાનું આજે વખતે નુકસાન થશે. અને નુકસાની હું ક્યાંથી ભોગવીશ? હવે 2 મહિનાનો સમય વી ગયો એટલે નવો કપાસ થવાનો નથી. ત્યારે મેં કીધું એમ તંત્રને મારી લાગણીને માંગણી છે કે આ ગુંજાવડા ગામના અને સાયલા તાલુકાના જે પણ ખેડૂત સાથે અન્યાય થયો છે એના તાત્કાલિક તમે એક્શન લેશો, એના પગલાં ભરશો અને ગુંજાવડા ગામને આ કંપની ધરતીના પાતાળમાં હોય ત્યાંથી પણ શોધીને લાવો અને મારા ગુંજાવડા ગામના ખેડૂત સાથે જે અન્યાય થયો છે એ તમામ ખેડૂતને એને જે પણ એને મજૂરી કરી છે મજૂરી સાથે એનું તમામ વળતર મળે એવી આશા અમે રાખ્યું છે. ગુંજાવડા ગામના તમામ ખેડૂતોને એક જ લાગણીને માંગણી છે કે કોન્સ્ટેબલથી માંડીને સ્ટેટ કલેક્ટર સુધી તમામ અધિકારીઓને, ખેતીવાડી અધિકારી હોય, વિસ્તરણ અધિકારી હોય કે ગ્રામ સેવક હોય, અહીંના PSI હોય કે કલેક્ટર કચેરી હોય, તમામ અધિકારીઓને અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ગુંજાવડા ગામના ખેડૂતોને તમામ વસ્તુનું મિત્રો વળતર અને જે પણ એની માંગ છે એની પૂરી કરવામાં આવે એવી આશા રાખું છું.